કરીશું રાજ્યના સમાચારો પર તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। અટલાદરામાં યુવકના અકસ્માતનો કેસ, આરોપીને સાથે રાખી પંચનામું કરવા ગઈ હતી પોલીસ। સ્થાનિકોએ આરોપીનો બોલાવ્યો હુરિયો। આરોપી ઋષિકાને બહાર કાઢવાનો થયો પ્રયાસ। પોલીસ દ્વારા ઋષિકાને બચાવી ત્યાંથી દૂર કરાઈ હોવાની જાણકારી મળી રહી છે। તો વડોદરામાં થાર લઈને નીકળેલી યુવતીઓએ યુવકને કચડ્યો। સનફાર્મા રોડ પર કારની ટક્કરે ડિલિવરી બોયનું મૃત્યુ થયું। એક્ટિવા પર જતા ડિલિવરી બોય અભિષેક મોરેનું મોત। લગ્નમાંથી પરત ફરી રહેલી યુવતીઓએ યુવાનને કચડ્યો। મૃતક યુવકના પરિવારજનોનો ઘટના સ્થળે ભારે હોબાળો। પોલીસ પર આરોપીઓને છાવરવાનો મૃતકના પરિવારે લગાવ્યો આરોપ। પોલીસે અકસ્માત સર્જનાર વાહન પરથી લોહીના ડાઘ દૂર કરી દીધા। અટલાદરા પોલીસે અકસ્માત સર્જનાર યુવતીની ધરપકડ કરી। મૃતકના પરિવારજનોની આરોપી સામે કડક કાર્યવાહીની છે માંગ। છે કે આરોપીના પરિવારને લોકોને લઈને એ લોકો અંદર નાસ્તો કરાવે છે, ચાય પીવડાવે છે। આ સાધારણ કોઈ નાનો માણસ હોય, દારૂ પીધેલો હોય ને બેન, તો આ પોલીસ સ્ટેશનની કામગીરી અમને ખબર છે અને પોલીસને બી ખબર છે। એ લોકોને કેટલું પ્રોબ્લેમ કરે છે કે ભાઈ તમે બારું આવું છે, પેલું છે। મારો ભાઈ એક્સપાયર થયો છે, અમને કેટલું દુઃખ છે, તો એ પોલીસને કશું પડી ના હોય। આજે જે ગાડી બી આવી છે, ગાડી પર બ્લડ પડ્યું હતું, બ્લડ ભાઈ બધું ધોવાઈ ગયું છે। રાતે ઓન ધ સ્પોટ થઈ જાય એક્સિડન્ટ થયું હતું, તો ઓન ધ સ્પોટ ગાડી હટાવી દીધી હતી અને તૈયાર કે કશું હતું નહીં। એમનું કોઈ નામની સાથે રાખ્યું નહીં લોકોએ। અમે અહીંયા આવ્યા 2 વાગે રાતે, તમે કેટલી વખત અમને કીધું કે અમને જોવા દો એકવાર કોણ છે કોને, અમને બી ખબર પડી છે કે અમે લોકો કોણ છે કોણ નહીં, તો અમને કશું જોવા દેતા નહીં, કશું ને કોઈ વાતચીત કરવા દેતા નહીં, એમનું નામ નહીં કહેતા, કશું કહેતા નતા રાતે અમે। તો અકસ્માત સર્જ્યો ત્યારે કારમાં 3 યુવતી સવાર હતી। ત્રણેય બહેનપણી હોવાનું અને એક લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહ્યાનું સામે આવ્યું છે। અકસ્માત સર્જનાર યુવતીની ઉંમર 19 વર્ષ છે અને તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે। ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ એવા આક્ષેપો ઉઠ્યા હતા કે યુવતીઓ નશામાં ધૂત હતી। જો કે પોલીસનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં એવું કંઈ સામે નથી આવ્યું, છતાં મેડિકલ કરાવાયું છે। તો અકસ્માત સમયે થારની સ્પીડ કેટલી હતી તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે। સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે। આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં 3 યુવતીઓ હતી। ઋષિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી, ઋષિકા સદનાની, તનિષા અને વિસ્મય, આ ત્રણેય બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ પતાવીને પરત જતા હતા। એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને ઋષિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે। એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે। મૃતકના પરિવારજનોએ પોલીસ આરોપીઓને છાવરી રહ્યાના તેમજ પુરાવાઓના નાશ કર્યાના આક્ષેપો લગાવ્યા હતા। જો કે પોલીસે આ તમામ આરોપોને નકાર્યા છે। તેમ છતાં જણાવાયું છે કે જો આવું કંઈ પણ સામે આવ્યું તો જવાબદાર જે તે વ્યક્તિ સામે કડક પગલાં લેવાશે। સીસીટીવી કેમેરા પણ અમે લોકો એકત્રિત કરી રહ્યા છીએ। રાત્રે પરિવારનો આક્રોશ અને ઉગ્ર હતો। એમના પરિવારના સભ્યોની સમજાવવામાં આવ્યા છે। એમને કહેવામાં પણ આવ્યું છે કે આ ત્રણેય દીકરીઓને બોલાવી એમની અટક કરવામાં આવી છે। દીકરીઓ સામેથી 112 નંબરની પોલીસ જ્યારે એમને 112 નંબરનો સ્ટાફ, ગાડીનો સ્ટાફ એમને લેવા ગયો એટલે તરત એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયેલા હતા અને તપાસમાં પૂર્ણ સહકાર કરી રહ્યા છે। છતાં પણ એવા કોઈ એવિડન્સ એવા કોઈ રિમૂવ કરવામાં આવેલા છે તો વી વિલ ટેક એક્શન અગેન્સ્ટ ધ પોલીસ ઓલ્સો। સમાચાર દાહોદ